પાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. આમેન. જે બાબત ઉપર આપણે જોવા માગીએ છીએ કે ઇમાનુએલ દ્વારા ઈશ્વર આપણી પાસે આવ્યા. ઈશ્વરની હાજરી આપણી સાથે હંમેશા માટે રહે, એ ઈશ્વરની યોજના છે ને ઈશ્વરની ઈચ્છા છે. એ વિશે આપણે જોવા માંગીએ છીએ. અને એટલે હું થોડીક કલમો વાંચીશ. માથીની સુવાર્તા 1લો અધ્યાય અને 20મી કલમથી લઈને. પણ એ સંબંધિત એ વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને, એટલે કે યુસફને, ગાબ્રિએલ દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, પવિત્ર આત્મા દ્વારા છે, પવિત્ર આત્મા થકી એ બાળકનો ગર્ભ રહેલો છે. એમ ગાબ્રિએલ દૂતે યુસફને જણાવ્યું કે જે બાબતો યુસફ જાણતો નહોતો અને મૂંઝવાયેલો હતો, એના હૃદયમાં ઘણા બધા પ્રશ્નો હતા. તે પ્રશ્નોનો જવાબ એ ગાબ્રિએલ દૂતે આ રીતે આપ્યા. 21મી કલમ. અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે કે છે આ સઘળું જૂના કરારની અંદર પ્રબોધવાણીઓ દ્વારા, ભવિષ્ય વચનો દ્વારા ઈશ્વરે અગાઉથી યોજના કરી હતી અને જણાવી હતી, તે હવે ઈશ્વર તેઓ પૂર્ણ કરી રહ્યા છે. 23મી કલમ. જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે. આ ભવિષ્યવાણી હતી. ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે છે. જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે છે. અને ત્યારે યુસફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને, એટલે કે મરિયમને એ તેડી લાવ્યો. અને આ રીતે યુસફ ઈશ્વરના વચનોને આધીન થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને જે બાબત આપણે જોવા માંગીએ છીએ કે ઇમાનુએલ દ્વારા ઈશ્વર આપણી પાસે આવ્યા અને ઈશ્વરની હાજરી આપણી સાથે વાસ કરશે અને રહેશે, એ વચન આપવામાં આવ્યું. ઈશ્વર આપણી સાથે કે છે, તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે ઈશ્વર આપણી સાથે. અને એ બહુ જ મોટી બાબત છે, મહાન બાબત છે, અદ્ભુત બાબત છે કે ઈશ્વર આપણી સાથે રહે. ખરેખર તો ઈશ્વરે જ્યારે ઉત્પત્તિના 1લા અધ્યાયમાં માનવીઓને ઉત્પન્ન કર્યા, આદમ અને હવાને ઉત્પન્ન કર્યા, અને ત્યારે ઈશ્વરની યોજના એ જ હતી કે ઈશ્વર મનુષ્યોની સાથે સંગત માણી શકે, ઈશ્વર તેમની સાથે વાર્તાલાપ કરી શકે, એમની સાથે વાસ કરી શકે, રહી શકે, વાતચીત કરી શકે. આ ઈશ્વરની યોજના હતી. અને એટલે ઈશ્વરે આદમ અને હવાને કે છે કે પોતાની પ્રતિમામાં આદમને હવાને ઉત્પન્ન કર્યા. અને એમની પ્રતિમામાં ઉત્પન્ન કરવા પાછળનો અર્થ આ જ હતો કે તેઓ ઈશ્વર સાથે સંગત માણે, ઈશ્વર એમની સાથે વસી શકે, વાસ કરી શકે, રહી શકે, ઈશ્વર એમની સાથે હંમેશા મળી શકે ને ચાલી શકે.
અને આપણે જોઈએ છે કે કેટલાય બધા વખત સુધી ઈશ્વર એદન બાગમાં ઉતરી આવતા હતા અને આદમ અને હવા સાથે બહુ જ આનંદનો સમય, બહુ અજાયબ જેવી સંગત માણતા હતા. અને આદમને હવા અને મનુષ્યો આ રીતે ઈશ્વરના ઉત્પન્ન કરેલા બાળકો પોતાની પ્રતિમામાં હતા. પણ શૈતાનને બહુ ઈર્ષ્યા આવતી હતી, શૈતાનને બહુ દેખાઈ આવતી હતી અને શૈતાન આ બાબત ધિક્કારતો હતો અને એને બિલકુલ ગમતું નહોતું, કારણ કે એને સ્વર્ગમાંથી, ઈશ્વરની હાજરીમાંથી એને ફેંકી દેવામાં આવેલો. અને એટલે ઈશ્વર આ રીતે કોઈની સાથે સંગત માણે, વાતચીત કરે, વાર્તાલાપ કરે અને એમની સાથે વાસ કરે, એને બિલકુલ ગમતું નહોતું. અને એટલે શૈતાન સર્પની સ્વરૂપે આવીને હવાને બોલાવી અને આદમે તો જાણી જોઈને ઈશ્વરની આજ્ઞા તોડી અને એ લોકોએ પાપ કર્યું અને એને કારણે ઈશ્વરની સાથેની સંગત તૂટી. શૈતાને વચ્ચે આવીને ફાચર મારી અને ત્યાં ઈશ્વર સાથેની જે સંગત હતી આદમ હવાની અને ઈશ્વરની ઈચ્છા કે ઈશ્વર મનુષ્યોની સાથે આવીને વાર્તાલાપ કરે, વાતચીત કરે, એમની સાથે વસે, એમાં એને ભંગાણ પાડ્યું. એને ભંગાણ પાડ્યું અને ઈશ્વરને આ બાબત બિલકુલ ના ગમી. પાપના પરિણામો આવ્યા, પાપના લીધે દુઃખ આવ્યું, મુશ્કેલીઓ આવી, બીમારીને માંદગીઓ આવી, વગેરે વગેરે આવ્યું. પણ ઈશ્વર હજુ પોતાની ઈચ્છા મનુષ્યો સાથે સંગત માણવાની, વાસ કરવાની એમની યોજનાને એ છોડી દેવા તૈયાર નહોતા. ભલે શૈતાને ફાચર મારી અને એટલે શૈતાન પર એ કોપાયમાન થયા અને ઉત્પત્તિ 3:15 કહ્યું કે આ સ્ત્રી, એના દ્વારા એક સંતાન આવશે. ઈશ્વરે ત્યાં જ એ ભવિષ્ય ભાખ્યું અને ઈશ્વરે પોતાની યોજના તરત જ ત્યાં એદન બાગમાં બનાવ બન્યો હતો ત્યારે જ કહી દીધું કે સ્ત્રીનું સંતાન આવશે, જે તારું માથું છૂંદશે. શૈતાનને કહ્યું એ તારું માથું છૂંદશે, તું એની એડી છૂંદશે પણ એ તારું માથું છૂંદી નાખશે. અને આ રીતે ઈશ્વરે ફરીથી પોતાની ઈચ્છા માનવ જાત સાથે સંગત માણવા માટેનું કાયમની એક મોટી યોજના ત્યારે જાહેર કરી દીધી, એ એક જ કલમ દ્વારા, કે જે ઘણા લોકો સમજી શકતા નથી હોતા. પણ ઈશ્વરે આ રીતે કહ્યું કે સ્ત્રીનું એક સંતાન માનવ ઇતિહાસમાં આવશે ઈશ્વરના સમયમાં અને એ તારું માથું ચૂંદશે. ભલે તું એની એડી છૂંદશે, એના પગોમાં ખિલ્લા મરાવશે, પણ એ તને હરાવશે. તારો અધિકાર, તારી તાકાત એ તોડી પાડશે. અને ખરેખર પ્રભુ એ પોતાની યોજના કે ઇમાનુએલ, દેવ આપણી સાથે, ઈશ્વર આપણી સાથે સંગત કરે, એ એમની યોજના એમણે છોડી દીધી નહીં. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આદમ અને હવાને બાળકો થયા અને હાબેલ જે બીજા નંબરનો હતો અને તમે જુઓ કે ઈશ્વર સાથે એ સંગત માણતો હતો અને ઈશ્વર સાથે એ હંમેશા વાર્તાલાપ કરતો, વાતચીત કરતો, ભલે કાંઈ ને એ પ્રમાણેનો નહોતો. અને આજે પણ આપણે જોઈએ છીએ કે આટલા બધા માનવી લોકો આ પૃથ્વીની પીઠ ઉપર છે. ઇવન કેટલા બધા લોકો જુદી જુદી મંડળીઓમાં છે અને લગભગ છેલ્લા 35 વર્ષથી હું પાળકીય સેવા કરતો આવ્યો છું અને મંડળીઓમાં હું લોકોને જોતો હોઉં છું, એમનું જીવન ઓબ્ઝર્વ કરતો હોઉં છું. મંડળીના સભ્યો હોય છે પણ અમુક બહુ આત્મિક હોય છે, એ લોકોને પ્રભુની બહુ ભૂખ અને તરસ હોય છે
અને જ્યારે બીજાને તમે ગમે તેટલું વચન શીખવ્યું હોય બાઇબલનું, અને છતાંય એ લોકોને પ્રભુના ની સાથેની સંગત માણવાની બિલકુલ ભૂખ અને તરસ નથી હોતા. અને એવું જ કાઈન ને હાબેલ વચ્ચે બી હતું. અને કાઈનને કઈ બહુ પડી નહોતી ઈશ્વર સાથે સંગત માણવાની. જ્યારે હાબેલ એ પ્રભુની સાથે ચાલતો હતો, અને એટલા માટે એનું અર્પણ ઈશ્વરે માન્ય કર્યું હતું, કારણ કે એને પૂરા હૃદયથી ઈશ્વરના મહિમાને માટે, ઈશ્વરને ખુશ કરવાને માટે, રાજી કરવાને માટે એ હંમેશા તત્પર રહેતો હતો. ને એ હૃદયના ઈરાદાથી અને વલણથી એને એ અર્પણ લાવ્યો હતો, ને ઈશ્વરે એનું અર્પણ માન્ય કર્યું હતું. કરવા ખાતર નહીં, કાઈન કરવા ખાતર કર્યું. અને એવું જ આપણે મંડળીઓમાં જોઈએ છે કે ઘણી વાર લોકો અમુક જણા ખાલી કરવા ખાતર કરતા હોય, જ્યારે હાબેલ પૂરા હૃદયથી કર્યું. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ઈશ્વર એ પછી હનોકની સાથે સંગત માણી શક્યા. કે હનોક કે છે કે દેવની સાથે ચાલતો હતો, રોજ ચાલતો હતો, ઘણા બધા વર્ષો સુધી ચાલ્યો, અને પછી ઈશ્વરે તેને ઉપર લઈ લીધો. એ મરણ જોવા પામ્યો નહીં. ઈશ્વર એના જીવનથી ખુશ હતા અને એને ઉપર લઈ લીધો. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ઈશ્વરે નૂહની સાથે સંગત માણી, કારણ કે નૂહ ને હૃદયમાં ભૂખ હતી ઈશ્વર માટે. એટલા માટે ઈશ્વર નૂહ સાથે એ સંગત માણી શકતા હતા. જ્યાં સુધી આપણા હૃદયોમાં ઈશ્વર સાથે વાતચીત કરવાની, વાર્તાલાપ કરવાની, સંગત માણવાની ભૂખ ના હોય, ત્યાં સુધી ઈશ્વર અને આપણી વચ્ચે એ ખરેખર જે ડીપર કમ્યુનિયન, હોલી કમ્યુનિયન એ થઈ શકતું નથી. અને એટલા માટે હંમેશા આપણા હૃદયમાં આપણે ભૂખ કેળવવી જરૂરી છે. અને ત્યારબાદ આપણે ઇબ્રાહિમ વિશે જોઈએ છે કે ઇબ્રાહિમ એ એના બાપ તેરાના ઘરમાં રહેતો હતો. મૂર્તિ પૂજક હતા એકચ્યુઅલી એ લોકો. અને એ આખો ઈરાકનો વિસ્તાર એ બાજુથી એને ઈશ્વરે કહ્યું કે તું ચાલી નીકળ, તારું બાપનું ઘર ને બધું મૂકી દે, અને જે દેશ હું તને બતાવું એ દેશમાં જવાને માટે તું ચાલી નીકળ. એ દેશ આજે ઇઝરાયલ દેશ છે, અને કે ત્યાં જવા માટે તું ચાલી નીકળ. અને ઇબ્રાહિમ આધીન થયો, બધું મૂકી દઈને ઈશ્વરની પાછળ ચાલી નીકળ્યો. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર ઇબ્રાહિમ સાથે બોલી શકતા હતા, વાતચીત કરી શકતા હતા. અને આખી વાત આપણે ઇબ્રાહિમના જીવનની જાણીએ છીએ. અને ત્યારબાદ યાકૂબ, અને યાકૂબ જે સીડી જોવે છે સ્વર્ગ સુધી લંબાવેલી હતી, ને સ્વર્ગનું દ્વાર ખુલ્લું હતું, ને દૂતો ચડ ઉતર કરતા હતા. ને આપણે જાણીએ છીએ કે યાકૂબનું નામ ઈશ્વરે બદલી નાખીને, યહોવા દેવે બદલી નાખીને એનું નામ ઇઝરાયલ પાડ્યું. અને તેના દ્વારા જે આખી કોમ ઉત્પન્ન થઈ, દેશ જાતિ ઉત્પન્ન થઈ, એ ઇઝરાયલ પ્રજા છે, જેને આપણે યહૂદીઓ કહીએ છીએ, પણ એ ઇઝરાયલ પ્રજા આખી ઊભી થઈ. અને ઇઝરાયલ પ્રજા એ ગુલામીમાં હતી, કારણ કે યુસફને ત્યાં મિસર દેશમાં અધિપતિ બનાવવામાં આવ્યો હતો. અને એને કારણે તેનું કુટુંબ આખું મિસર દેશમાં રહેવા ગયું હતું. ને ત્યારબાદ એવો ફારૂન આવ્યો કે જે એમને બહુ જ સતાવતો હતો, ને જબરજસ્ત ગુલામી ને વેઠ ઉતરાવતા હતા એમની પાસે. અને આ શેતાનનું કામ હતું. અને ત્યારે ઇઝરાયલ પ્રજાને છોડાવવાને માટે ઈશ્વરે મૂસાને એમની મધ્યથી જ ઉભો કર્યો, અને ઈશ્વર મૂસાની સાથે સંગત માણી શકતા હતા, મૂસાની સાથે ચાલી શકતા હતા, કારણ કે મૂસાના જીવનમાં ઈશ્વરને જોવાની અને ઈશ્વરની હાજરી માણવાની
બહુ જ ભૂખ અને તરસ હતી, એટલા માટે મૂસાને તેઓ વાપરી શક્યા અને ઉપયોગમાં લઈ શક્યા. અને એવું આપણે આખા ઇતિહાસમાં જોવા જઈએ તો કેટલાય બધા પ્રબોધકો અને અમુક રાજાઓને ઈશ્વરે ઉપયોગમાં લીધા, અમુક યાજકોને, અને છેક પ્રભુ ઈસુ આવ્યા અને ત્યારબાદ મંડળીને ઈશ્વરે પસંદ કરી છે કે ઈશ્વર આપણી સાથે રહે, ઇમાનુએલ, કે દેવ આપણી સાથે, ઈશ્વર આપણી સાથે. અને આપણે જોઈએ છીએ કે આપણે જ્યાં કઈ જઈએ ત્યાં જો આપણે ખરેખર ઈશ્વરની હાજરીના ભૂખ્યા હોઈએ અને ઈશ્વરની હાજરી શોધતા હોઈએ, ઝંખતા હોઈએ, તો ઈશ્વરની હાજરી આપણી સાથે જઈ શકે છે. ઈશ્વર આપણી સાથે ચાલી શકે છે. ઈશ્વર આપણી સાથે સંગત માણી શકીએ છીએ. અને દિવસ દરમિયાન પણ આપણે રોજ ને રોજ આખા દિવસમાં આપણે ઈશ્વર સાથે સતત વાતચીત કરીએ, આપણા હૃદયમાંથી સ્તુતિ આરાધનાના ગીતો થાય અને પ્રભુનું ભજન થાય ને ઈશ્વરની ભૂખ અને તરસ આપણા હૃદયમાંથી, આપણા જીવનમાંથી, આપણા મોઢામાંથી નીકળતી હોય તો ઈશ્વર આપણી સાથે આવીને વસે છે અને ચાલે છે. અને આપણે ઈશ્વરની હાજરી કેરી કરી શકીએ છીએ. આપણે ઈશ્વરની હાજરી ઊંચકીને આપણા જીવનમાં જાણે ચાલી શકીએ છીએ, એ રીતેના શબ્દોનો પ્રયોગ હું કરી રહ્યો છું કે વી કેન કેરી ગોડ્સ પ્રેઝન્સ. આપણે ઈશ્વરની હાજરી લઈને ચાલી શકીએ છીએ, કારણ કે પ્રભુએ પ્રોમિસ કર્યું. પ્રભુ ઈસુએ એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુએ એ વચન આપ્યું, એ પ્રોમિસ આપ્યું. માથી 28:20, માથી 28:20, મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ કે છે. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હાલેલુયા, આમેન, પ્રેઝ ધ લોર્ડ. કે છે કે જુઓ, અંત સુધી હું સર્વકાળ, હરેક સમય, દરેક દિવસ, દરેક ટાઈમે તમારી સાથે છું. કેટલી અજાયબ જેવી ઈશ્વરની હાજરીની પ્રોમિસ પ્રભુ ઈસુએ આપી કે ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે સર્વકાળ આપણી સાથે રહેવા માગે છે. કદી આપણને છોડીને જવા માંગતા નથી. હિબ્રુ 13:5, હિબ્રુનો પત્ર 13મો અધ્યાય 5મી કલમ, કેમ કે તેમણે કહ્યું છે, હું તને કદી મૂકી દઈશ નહીં. આ પ્રભુ ઈસુએ કહેલું જ છે, એ આ માથી 28:20. અને એ હિબ્રુ 13:5 આપણને ફરી યાદ કરાવે છે, કેમ કે પ્રભુ ઈસુએ કહેલું જ છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. હા, હું તમારી સાથે રહીશ, તમને મૂકી દઈશ નહીં અને તજી દઈશ નહીં. અને તમે જુઓ કે આ કેવી રીતે પૂર્ણ થાય છે. પવિત્ર આત્મા દેવ આપણી અંદર આવીને વાસો કરે છે. આપણા આત્માની અંદર પવિત્ર આત્મા દેવ આવીને વાસો કરે છે. આપણા અંતઃકરણોમાં, આપણા આત્માની અંદર પવિત્ર આત્મા દેવ આવીને વાસો કરે છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો. આ જ્યાં ઈશ્વરનો વાસ હોય તમારા અંતઃકરણમાં, તમારા આત્મામાં, તો તમે ઈશ્વરનું મંદિર બની જાઓ છો. આ ઈશ્વરનું રહેવાસ્થાન બની જાઓ છો, રહેઠાણ બની જાઓ છો. 1 કોરિન્થી 3:16-17, 1 કોરિન્થી 3:16-17, તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? તમે જુઓ કે આ વિશ્વાસી વ્યક્તિઓ કે જેઓ પ્રભુની સાથે ચાલે છે, એ લોકો માટેના આ શબ્દો છે. દુનિયાના બધા લોકો માટે નથી.
જેઓ પ્રભુ ઈસુમાં તારણ પામ્યા છે, નવો જન્મ પામ્યા છે, પ્રભુ ઈસુ વિશે અને એમની હાજરી વિશે, એમના વચનો વિશે જેઓના હૃદયોમાં ભૂખ અને તરસ છે, તો તેઓને માટે આ કલમ લખેલી છે કે એવા વિશ્વાસી વ્યક્તિઓ, તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? ખરેખર આપણે જાણીને એ પ્રમાણેનું જીવન જીવવાનું છે. એ રીતે આ પ્રશ્ન આ કલમમાં આપણને પૂછવામાં આવ્યો છે. એ શું તમે જાણતા નથી કે છે? 17મી કલમ, જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. હા, જ્યાં ઈશ્વર આવીને વાસ કરે છે, નિવાસ કરે છે, હા, તો એ જગ્યા પવિત્ર છે, એ જીવન પવિત્ર બને છે, એ આત્મા પવિત્ર બને છે, એ અંતઃકરણ પવિત્ર બને છે અને કહે છે કે એ ઈશ્વરનું પવિત્ર મંદિર છે અને તે મંદિર તમે છો અને એ પવિત્ર છે. એટલે કે તમે પવિત્ર જીવન જીવો ત્યારે પવિત્ર આત્માદેવ તમારી અંદર આવીને તમારા આત્માની અંદર એ વાસો કરે છે. આ વાસો કરે છે અને એટલા માટે આપણે પવિત્ર જીવન જીવીએ અને પવિત્ર વિચારો કરીએ અને પવિત્ર વચનો આપણા મનોમાં, આપણા વિચારોમાં, આપણા હૃદયોમાં ભરી દઈએ તો એ પવિત્ર જીવન જીવવાને માટે આપણી સહાય કરે છે અને આપણો આત્મા, આપણું જીવન, આપણું અંતઃકરણ એ ઈશ્વરનું પવિત્ર મંદિર બની જાય છે કે જ્યાં ઈશ્વરનો આત્મા આવીને વસી શકે છે. કેટલું બધું અજાયબ જેવું. હવે ઘણીવાર લોકો પ્રશ્ન પૂછે છે કે શા માટે અમુક લોકો બહુ વધારે પડતી ઈશ્વરની હાજરી એમની સાથે હોય છે? કેમ અમુક લોકો પાસે ઈશ્વરની બહુ વધારે પડતી હાજરી હોય છે? તો એનો જવાબ બહુ સાધારણ છે કે આપણે બધા આત્મિક રીતે વૃદ્ધિ પામી રહ્યા છીએ અને એટલે આપણે જુદા જુદા સ્તરે છે આપણા આત્મિક જીવનના. પણ તો જો તમે વધુ ને વધુ પ્રભુને માટે, એમના વચનોને આધીન થવાની અને પ્રભુને માટે, પ્રભુની હાજરીને માટે વધુ ને વધુ ભૂખ્યા બનો, તરસ્યા બનો અને ઈશ્વરની સાથે ચાલો, તો પછી એ ઈશ્વરની હાજરી, ઈશ્વરની પ્રગટ હાજરી, મેનિફેસ્ટ પ્રેઝન્સ ઓફ ગોડ, ઈશ્વરની પ્રગટ હાજરી એ તમારામાં વધતી જશે. એ વધતી જશે. અને એટલા માટે અમુક લોકોની અંદર, કારણ કે ઘણા વખતથી એ લોકો ઈશ્વરની હાજરીમાં ચાલતા હોય છે, ઈશ્વરની હાજરી લઈને ફરતા હોય છે, ઈશ્વર માટે વધુ ને વધુ ભૂખ્યા ને તરસ્યા હોય છે, ઈશ્વરના વચનોની આધીનતા એમનામાં વધારે હોય છે, માટે ઈશ્વરની પ્રગટ હાજરી, પવિત્ર આત્મા દેવની અદ્ભુત હાજરી તેઓમાં વધારે હોય છે. અને એટલે જ આપણે વધારે ને વધારે પ્રભુના માટે ભૂખ્યા ને તરસ્યા બનીએ. એ ખૂબ જ અનિવાર્ય અને જરૂરી છે. એફેસીઓનો પત્ર 4 અધ્યાય 15મી કલમ, એફેસી 4:15, પણ પ્રેમથી સત્યને અનુસરીને. તમે જો કે ઈશ્વરના વચનો સત્ય છે, એ ઈશ્વરના વચનોને આપણે પ્રેમથી અનુસરીએ, કચકચ કરીને નહીં કે કચવાતા મને નહીં, પણ પૂરી રાજી ખુશીથી આપણે ઈશ્વરના વચનોને અનુસરીએ અને ઈશ્વર પરના પ્રેમને કારણે આપણે ઈશ્વરના વચનોને અનુસરીએ, આધીન થઈએ. ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે વધીએ. તમે જુઓ કે આ રીતે ખ્રિસ્ત જે શિર છે મંડળીનું,
પ્રભુ ઈસુમાં આપણે આગળ વધતા જઈએ કે છે કે સર્વ પ્રકારે વધીએ. અમુક જ બાબતોમાં વધીએ એવું નહીં. બાઇબલ એમ કે છે દરેક આત્મિક બાબતોમાં આપણે સર્વ પ્રકારે વધીએ એ જરૂરી છે. સર્વ પ્રકારે આપણે વધતા જઈએ અને ત્યારે ઈશ્વરની હાજરી વધતી જશે. એ ખૂબ જરૂરી છે. આપણે સર્વ પ્રકારે વધીએ. તમે જુઓ કે ઘણા બાળકોના વિકાસમાં જ્યારે મુશ્કેલી હોય છે, પ્રોબ્લેમ હોય છે, ત્યારે ઘણાના હાથ બહુ વધી ગયા હોય પણ વચ્ચેનું કદ વધતું ના હોય, અથવા માથું નાનું રહી ગયું હોય અને પગ લાંબા થઈ ગયા હોય. તમે જો કે એ બેડોળ લાગે છે, રાઈટ? એ જ રીતે આત્મિક બાબતોમાં છે. એટલા માટે પ્રભુનું વચન કહે છે કે તેમાં ઈશ્વરની આત્મિક બાબતોમાં તમે સર્વ પ્રકારે વધતા જાઓ. આપણે સર્વ પ્રકારે વધીએ એ ખૂબ જ અગત્યનું ને જરૂરી છે. એફએસી 2:22. એફએસી 2:22. તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે, શું કહે છે કે તેમનામાં એટલે કે પ્રભુ ઈસુમાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે, ઈશ્વરના રહેઠાણને માટે, વસવાટને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. તમે જો કે પવિત્ર આત્મામાં અને પવિત્ર આત્માની સહાયથી, પવિત્ર આત્મા દ્વારા આપણે આપણા મનની ઐક્યતામાં એકબીજાની સાથે, તમે જો મંડળીની જે સંગત છે, બિલીવર્સની જે ફેલોશિપ છે, વિશ્વાસીઓની સંગતમાં આપણે એકબીજાની સાથે જોડાઈને બંધાતા જઈએ એ ખૂબ જ જરૂરી છે. તમે જુઓ કે કોવિડ પછી તમે જુઓ કે આગળ તો આપણે જે ચર્ચોમાં જતા હતા અને ચર્ચોમાં આપણે દર રવિવારે જતા હતા અને પછી ના દિવસોમાં જવાતું ખાસ નહોતું કે સંગત ના હોય. પણ પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ આ કોવિડ પછી તો પ્રેયર લાઈનો ઊભી કરી અને પ્રેયર લાઈનોને કોઈ વચ્ચે અડચણો નડતા નથી અને એ દ્વારા પણ આપણે એકબીજા સાથે વધારે આત્મિક રીતે ઐક્યતામાં જોડાઈ શકીએ છીએ. હા, તો કે એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. હા, આત્મિક રીતે આપણે બંધાતા જઈએ, આત્મિક રીતે વધતા જઈએ, આત્મિક રીતે વધુ ને વધુ મજબૂત થતા જઈએ. એ ખરેખર ખૂબ જરૂરી છે. યાકૂબનો પત્ર 4 અધ્યાય અને 8મી કલમ. યાકૂબ 4:8. તમે ઈશ્વરની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. કેટલું અદ્ભુત પ્રોમિસ છે. હા, ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે. તમે જુઓ કે જ્યારે આપણે ઈશ્વરની પાસે જઈએ, યાકૂબ 4:8 કહે છે, એટલે ઈશ્વર તમારી પાસે આવશે. એટલે આ ચાવી કે તમે પ્રભુને માટે ભૂખ્યા ને તરસ્યા થાવ, ઈશ્વરની પાસે જવાને માટે ભૂખ્યા ને તરસ્યા થાવ, ઈશ્વરની હાજરીમાં જવાને માટે તમે ઉત્સુક થાવ, ઈચ્છા ધરાવો અને એ પ્રમાણે આધીન થાવ ને એ પ્રમાણે કરો તો કે છે એટલે ઈશ્વર તમારી પાસે આવશે. કે છે ઈશ્વર તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો. શુદ્ધતા બહુ અગત્યની છે. અને ઓ બે મન વાળાઓ, તમારા મન પવિત્ર કરો. તમે તમારા મન પવિત્ર કરો. અને પવિત્રતા બહુ અગત્યની છે, કારણ કે ઈશ્વરનો સ્વભાવ પવિત્ર છે, ઈશ્વરનું કેરેક્ટર પવિત્ર છે અને ઈશ્વર બહુ જ પવિત્રતામાં હયાત છે. કારણ કે ઈશ્વર ખૂબ પવિત્ર છે અને માટે આપણે પણ આપણા હૃદયોમાં
વિચારોમાં, મનમાં, આપણી રહેણી કરણીમાં આપણે પવિત્ર જીવન જીવીએ ત્યારે પવિત્ર ઈશ્વર અને પવિત્ર આત્મા આપણામાં આવીને વાસો કરી શકે છે અને આપણે ઈશ્વરનું મંદિર, ઈશ્વરની હાજરીનું મંદિર આપણે બની જઈ શકીએ છીએ. અને એટલા માટે તમે હંમેશા ઈશ્વર સાથે બહુ મધુરતાની સંગત માણો, બહુ મધુરી સંગત, મીઠી સંગત. હા, ઈશ્વર સાથે વાતચીત કરો, પ્રભુ સાથે વાતચીત કરો, પ્રભુનો આભાર માનો, તમારા જીવનની નાની નાની બાબતો માટે પ્રભુનો આભાર માનો. આપણે ચોક્કસ મોટી મોટી બાબતો માટે તો આભાર માનીએ છીએ, પણ આપણે નાની નાની બાબતો માટે રોજ આભાર માનીએ, વારંવાર પ્રભુનો આભાર માનીએ. અને વાલાઓ, જ્યારે તમે ખરેખર આ રીતે ઈશ્વરનો આભાર માનશો પૂરા હૃદયથી, તો ઈશ્વરની હાજરી આવશે, ચોક્કસ આવશે. હા, ચોક્કસ આવશે. એકવાર અહીં અમેરિકામાં જ હું ડાઇનિંગ ટેબલ પર બેઠેલો અને હું મારું બપોરનું ભોજન કરવાને માટે, લંચ લેવાને માટે બેઠેલો અને મેં મારી આગળ ખોરાક પીરસેલો હતો અને મેં હાથમાં રોટલી લીધી ને હું પ્રભુનો આભાર માનવા લાગ્યો કે પ્રભુ, તમે આ રોટલી ને આ ખોરાક આપ્યો છે. અને એ જાણીએ છીએ આપણે કે ભોજન માટે આપણે પ્રાર્થના કરીએ, બહુ લાંબી કરતા નથી, આપણે ટૂંકી પ્રાર્થના કરીએ છીએ. પણ એવી નાની પ્રાર્થનામાં એકદમ જ મારી આત્માની આંખો ખુલી ગઈ અને મને દર્શન થવા લાગ્યા અને ઈશ્વરે આવીને, ઈશ્વરની હાજરી તરત જ હું અનુભવવા લાગ્યો અને ઈશ્વરે મારી આગળ દર્શન ખુલ્લું કર્યું અને કહ્યું કે દીકરા, આ રોટલી હવે અત્યારે તું ખાવાનો છે, પણ એ રોટલી તારા સુધી પહોંચે એના માટે તું મારો આભાર માને છે, પણ એ તારા સુધી પહોંચે એના માટે મેં કેટલું બધું કર્યું છે. કે એ દર્શનમાં મને દેખાયું કે ત્યાં ફાર્મ હતું, ફિલ્ડ હતું, ખેતર હતું અને એક ખેડૂત એ ખેતર ખેડે છે અને પછી બી વાવે છે અને એને ઘઉંના બી વાવ્યા અને તમે જો કે વાવેતર થાય ત્યારબાદ એ દાણા મરી જઈ શકે છે, પણ પ્રભુ કહે છે કે એ દાણા મેં જીવતા રાખ્યા અને એ ફણગયા અને એમાંથી છોડ થયા અને છોડ થયા અને પછી ફસલ પાકી અને ફસલ પાકી પછી ખેડૂતે પાક ઉતાર્યો અને એ ફસલ ત્યાંથી ઉતારીને એ એના બારણમાં લઈ ગયો અને એના બારણમાં લઈ જઈને એ ત્યાં પછી આ ઘઉંની ઉપર ફોતરા હોય છે, એ ફોતરાને એને ઘઉં પરથી ઉતાર્યા. અત્યારે તેના મશીનો હોય છે. હા, પહેલાના સમયમાં તો પેલો બળદ ફરે ને પેલું ફરે એટલે ઘઉં છૂટા પડતા હતા ફોતરાથી, પણ અત્યારે તો મશીનો હોય છે. અને કે છે કે પછી એ ઘઉં છૂટા પડ્યા અને બધા ગુણોમાં ભરવામાં આવ્યા અને એ ગુણો ભરાય ત્યારબાદ બી એ પાકનું નુકસાન થઈ શકે છે અને કે છે કે એને સ્ટોરેજમાં, કોઠારોમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં પણ ઉંદરડા ને બધું ખાઈ જઈ શકે છે. પણ કે મેં આ રોટલી તું ખાઈ છે, ઘઉંના દાણા મેં બચાવી રાખ્યા અને ત્યારબાદ એ ઘઉંના દાણા એ ફ્લોર મિલમાં જાય છે અને ત્યાં એને દળવામાં આવે છે, ચક્કીમાં પીસવામાં આવે છે, એનો લોટ બને છે. એ લોટ પાછો બધા મોટા મોટા થેલાઓમાં ભરાય છે અને બજારમાં જાય છે અને એનું સેલ થાય છે. ઘણા બધા હાથોમાં થઈને બધું પસાર થાય
અને હવે આખરે તું આ રોટલી અહીં ખાવા પામી રહ્યો છે. તમે જો કે આપણે ઈશ્વર સાથે વાતચીત કરીએ, ઈશ્વરનો આભાર માનીએ દરેક બાબતને માટે. અને તમે જુઓ કે એક નાની બાબત હતી, મને નાની બાબત આપ્યું અને મારી આંખમાંથી ટપ 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 આંસુ પડવા લાગ્યા કે પ્રભુ તે કેટલું બધું કર્યું છે મને આજનો આ ભોજન અને આ ખોરાક આપવાને માટે. અને આ દર્શન મારા હૃદયમાં જળાઈ ગયું છે કે પ્રભુએ કેટલું બધું કર્યું. રોજ મને સવાર બપોર ને સાંજ ખવડાવવાને માટે પ્રભુ કેટલું કરે છે. તો પ્રભુનો આપણે આભાર માનવો જોઈએ. અને ઘણી વાર અમારા હૃદયમાં પ્રશ્ન હોય, હા કોઈ વાર આપણે માનવી છીએ, આપણે બધું સમજી શકતા નથી, બધું આપણે જાણી શકતા નથી. અને એટલા માટે તમે પ્રભુને પૂછો કે ભાઈ આ મારો નિખાલસ પ્રશ્ન છે, આ મારો સિન્સિયર ક્વેશ્ચન છે. ઈશ્વરના વચનોને લગતો હોય કે તમારા રોજિંદા જીવનની કોઈક બાબત બની હોય તો એને લગતો હોય, ગમે તે. જ્યારે આપણે નિખાલસપણે પ્રભુને પૂછીએ છીએ તો પવિત્ર આત્મા દેવ આપણને જુદી જુદી રીતે દોરવણી આપે જ છે. દર્શન દ્વારા, સ્વપ્ન દ્વારા, કે એમના વચનો ખોલીને પણ પ્રભુ આપણી સાથે વાતચીત કરીને આપણને ગાઈડન્સ આપે છે. આ પ્રભુનું ભજન કરો, ઈશ્વરની સ્તુતિ આરાધના તમે કરતા હો ત્યારે પણ ઈશ્વરની હાજરી ઉતરી જ આવે છે. રોજ હું કારમાં બેસીને હું જુદી જુદી જગ્યાએ જતો હોઉં છું ને ખાસ તો રોજ મારે મારા ચર્ચમાં જવાનું ને ચર્ચના કામ કરવાના, ચર્ચની ઓફિસમાં જઈને મારે ત્યાં કામ કરવાનું. ભલે બધા સેવાના જ કામ હોય છે પણ કામ કરવાનું. અને ત્યારે કારમાં બેસું કે ઈશ્વરની મારી આરાધના ચાલુ જ હોય છે મારા હૃદયમાં. અને ઘણી વાર તો કારમાં બેસું અને એટલી સખત હાજરી ઈશ્વરની મને અનુભવાય, કારણ કે પ્રભુ ત્યાં હું આઈને બેસું એ પહેલા આઈને ત્યાં કારમાં બેસી ગયા હોય છે કે હમણાં જોયેલ આવશે એટલે મારે એની સાથે વાતચીત કરવી છે, મારે એની સાથે બોલવું છે, અથવા મારે એની સાથે સમય ગાળવો છે. ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે છે. કેટલું બધું અજાયબ જેવી એ બાબત છે. અને પ્રભુને હું કહું કે પ્રભુ હું આ કારમાં આવીને બેસું એ પહેલા તો તમે આવીને બેસી ગયા છો, હું તમારો આભાર માનું. અને પ્રભુ કોઈ વ્યક્તિઓને માટે મારી પાસે પ્રાર્થના કરવા માંગતા હોય તે બાબતો મારી આગળ લાવે, કે મધ્યસ્થની કોઈને માટે કરવાની હોય, કે પ્રભુ કોઈ વચનોનો ખુલાસો મને આપવા માંગતા હોય, કે ચર્ચના અમુક કામોને લગતા મારે કંઈક ગાઈડન્સની જરૂર હોય, દોરવણીની જરૂર હોય તો એ પ્રભુ આપે છે. પણ તમે જો કે તમે ઈશ્વરની પાસે ઈશ્વરની હાજરી અનુભવવા જાઓ અને પ્રભુ ચોક્કસ તમને એ હાજરીનો અનુભવ કરાવશે. બહુ સારા જે એક્ઝામ્પલ છે બાઇબલમાંથી, વેરી ગુડ એક્ઝામ્પલ્સ, તો એ તો પ્રેરિત પાઉલ અને સંત પિત્તરનો આપણે એ દાખલાઓ જોઈ શકે છે કે એ લોકોના જીવનમાં ઈશ્વરની એટલી બધી ભારે હાજરી હતી, બહુ ગજબ હાજરી એમના જીવનમાં હતી, કારણ કે એ લોકો ઈશ્વર સાથે બહુ જ ગાઢ સંગત માણતા હતા. હા, જે રીતે મૂસા એ સિનાઈ પર્વત પર ગયો ને 40 દિવસ 40 રાત એ ત્યાં 10 આજ્ઞાઓ લેવા ગયેલો, પણ ઈશ્વરે બીજી ઘણી બધી બાબતો એની સાથે વાતચીત કરી અને ઈશ્વરની પવિત્ર હાજરીમાં એ હતો. જ્યારે નીચે આવ્યો ત્યારે એનું મોં ઝળહળતું હતું, એનું મોં પ્રકાશમાન હતું, એનું મુખ પ્રકાશમાન હતું, કારણ કે ઈશ્વરની હાજરીમાંથી એ ઉતર્યો હતો
અને ઈશ્વરની હાજરી હજુ એના પર હતી. અને વાલાઓ, એ જ રીતે આપણે ઈશ્વરની હાજરીમાં સમય ગાળીએ તો ઈશ્વરની હાજરી આપણી ઉપર રહે છે. અને આ પિત્તરને પાઉલ વિશે આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્ય 19મો અધ્યાય 11 ને 12 કલમ. પ્રેરિતોના કૃત્ય 19મો અધ્યાય 11 ને 12 કલમ. ઈશ્વરે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા. અસાધારણ ચમત્કારો, બહુ મોટા ચમત્કારો, અદ્ભુત અને અજાયબ જેવા ચમત્કારો ઈશ્વરે કર્યા એમ બાઇબલ કહે છે. 12મી કલમ. તેણે વાપરેલા રૂમાલ, પ્રેરિત પાઉલે વાપરેલા રૂમાલ તથા વસ્ત્રો, એના કપડા તેઓ માદાઓની પાસે લઈ જતા હતા અને તેમને સ્પર્શ કરાવતા, એમને અડકાડતા હતા, સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા. તમે જો કે ઈશ્વરની હાજરી એના વસ્ત્રોમાં પણ ભરાઈ જતી હતી. એણે વાપરેલા રૂમાલોમાં પણ ઈશ્વરની હાજરીનો અભિષેક ઉતરી આવતો અને લોકો આ બાબત જાણતા. એટલે એના વસ્ત્રો, એના રૂમાલો લઈ જઈને માદાઓ ઉપર મૂકતા હતા, એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા. આ ઈશ્વરની હાજરીના લીધે થતું હતું. ઈશ્વરની આ યોજના, ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે રહેવા માંગે છે, વાસ કરવા માંગે છે. પવિત્ર આત્મા દેવ આપણા આત્મામાં વાસ કરવા માંગે છે. પ્રેરિત પાઉલ એટલા બધા ઈશ્વરના ની હાજરીમાં તરબોળ થતા હતા ને પ્રાર્થના દ્વારા ને વચનો દ્વારા ને ઈશ્વરની સ્તુતિ આરાધના દ્વારા એટલા બધા એમાં ગરકાવ થતા હતા કે ઈશ્વરની હાજરી એમના ઉપર રહેતી હતી. એમના વાપરેલા રૂમાલો ઉપર, એમણે વાપરેલા લુગડાઓ ઉપર પણ ઈશ્વરની હાજરી એટલી બધી રહેતી હતી કે અશુદ્ધ આત્માઓ બી જતા હતા ઈશ્વરની હાજરીથી અને નાસી જતા હતા, નીકળી જતા હતા. કેટલું ગજબ! હા, આજે પણ આ બાબત શક્ય છે કે તમે જેટલો સમય પ્રભુની સાથે ગાળો ને ચાલો, વધારે ઊંડા ઉતરો તમે ઈશ્વરની સંગતમાં અને પવિત્રતામાં, તો ઈશ્વરની હાજરી ચોક્કસ તમને વધારે ને વધારે ભરી શકે છે અને તમારા ઉપર રહી શકે છે. પવિત્ર આત્મા દેવ તમને વધુ ને વધુ ભરપૂર કરે અને ઈશ્વરની હાજરી તમારા ઉપર નિવાસ કરે, વાસ કરે. ઈશ્વરની હાજરીને લઈને તમે ફરી શકો છો. પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય અને તેની 14 અને 16 કલમ. પ્રેરિતોના કૃત્ય 5, 14 અને 16. અને પ્રભુ પર વિશ્વાસ કરનારા સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ વધારે ને વધારે ઉમેરાતા ગયા. એટલે કે મંડળીમાં ઉમેરાતા ગયા. શરૂઆતની મંડળીમાં, નવા કરારની મંડળીમાં, એટલે સુધી કે તેઓએ માદાને લાવીને માર્ગમાં પથારીઓ, સમજો કે રસ્તા પર બી બધી માદાઓની પથારીઓની લાઈન લગાવી દેતા તથા ખાટલાઓ પર સુવાડ્યા, કે જેથી પિત્તર, સંત પિત્તર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓ માના કોઈ ઉપર પડે. તમે જો કે પડછાયો ખાલી પિત્તરનો પડે, એમાં જ એટલી બધી ઈશ્વરની હાજરી અને ઈશ્વરની હાજરીનો અભિષેક ને ઈશ્વરની હાજરીનું નિવાસ સ્થાન. વળી યરુશાલેમની આસપાસના શહેરોમાંના ઘણા લોકો માદાને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતા ને લઈને ત્યાં ભેગા થતા.
ભેગા થતા, જ્યાંથી પિત્તર ચાલીને જવાના હોય અને તેઓ બધાને સાજા કરવામાં આવતા. કેટલું અદ્ભુત, કેટલી બધી ઈશ્વરની હાજરી પિત્તરની સાથે હતી. કારણ કે પિત્તર ઘણો બધો સમય પ્રભુની સાથે, પ્રભુની હાજરીમાં ગાળતા હતા એને કારણે. અને એટલે તમે જો કે એ પ્રભુ ઈસુની હાજરી, પવિત્ર આત્માની હાજરી, એ એની માત્રા વધતી જાય છે. એ માત્રા વધતી જાય છે અને જેટલી વધારે વધે એટલું વધારે ઈશ્વરનું પરાક્રમ ને સામર્થ્ય વહેતા થાય. આ ઈશ્વરની પ્રગટ હાજરી, જેમ આપણે આગળ એ પ્રશ્ન પૂછેલો કે શા માટે અમુક લોકોમાં ઈશ્વરની વધારે પ્રગટ હાજરી હોય છે બીજાઓની કમ્પેરિઝનમાં, એનો જવાબ બહુ સિમ્પલ છે કે એ લોકો આત્મિક રીતે ઈશ્વરની હાજરીમાં વૃદ્ધિ પામતા જાય, વધતા જાય છે, ઈશ્વરની પવિત્રતામાં વધતા જાય છે અને ઈશ્વરની હાજરી એ લોકોના ઉપર વધુ ને વધુ માત્રામાં વધતી જતી હોય છે. અને વાલાઓ, એ ઈશ્વરની ઈચ્છા છે. એકચ્યુઅલી આ ઈશ્વરે આજ્ઞા કરી અને યુસુફને કહ્યું કે તમે તેનું નામ ઇમાનુએલ પાડશો, કે ઈશ્વર આપણી સાથે. ઈશ્વરની એ એકચ્યુઅલી બહુ મોટી ઈચ્છા છે એ પોતાના બાળકો સાથે વસે અને એમની સાથે વાર્તાલાપ કરે, વાતચીત કરે, એ વ્યવહાર કરે, સંગત માણે અને તમારી સાથે ને સાથે રહે. કેટલું બધું અજાયબ જેવું આ ઇમેન્યુઅલ, ગોડ ઇઝ વિથ અસ. પ્રભુનો આભાર માનીએ છીએ આ પ્રભુના વચનોને માટે. અને અત્યારે આપણે બંધ કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો ઝુકાવીએ, આપણી આંખો બંધ કરીએ વાલાઓ. ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે રહેવા માંગે છે, નિવાસ કરવા માંગે છે, આપણી સાથે વાસ કરવા માંગે છે, આપણી જોડે રહેવા માંગે છે, આપણી સાથે ચાલવા માંગે છે, આપણી સાથે વાતચીત કરવા માંગે છે અને આપણને કદી એ ત્યજી દેવા માંગતા નથી, મૂકી દેવા માંગતા નથી. એમણે જ કહ્યું, હું તમને કદી મૂકી દઈશ નહીં અને તમને કદી તજીશ પણ નહીં. વાલાઓ, આ ઈશ્વરનું વચન તમારા હકમાં પૂર્ણ થાય માટે પ્રભુ પાસે એ માગો કે પ્રભુ મારું હૃદય, મારા વિચારો, મારું મન, મારું અંતઃકરણ, મારો આત્મા એ પવિત્ર થાય. પ્રભુ મને પવિત્ર કરો, તમારા લોહીથી મને ધુઓ, પ્રભુ ઈસુના લોહીથી, પવિત્ર લોહીથી મને ધુઓ અને શુદ્ધ કરો. જે કઈ નકામી બાબત હોય, અડચણ રૂપે બાબતો હોય ઈશ્વરની હાજરીને માટે, એ પ્રભુ તમે એ સગળું સદંતર મારામાંથી દૂર કરી નાખો, કાઢી નાખો. મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો, મને તમારા પવિત્ર આત્માથી વધારે ને વધારે ભરો. પ્રભુ, તમારી પવિત્ર હાજરીને માટે વધારે ને વધારે ભૂખ્યો ને તરસ્યો થતો જઉં છું, થતી જાઉં છું. પ્રભુ, ઓ પ્રભુ, હું તમને હાથ મારું છું અને પોકાર કરું છું કે આ 2024ની ક્રિસમસ એ ઇમેન્યુઅલ નો અનુભવ કરવામાં મારા જીવનમાં એ બની જાય માટે મારી સહાય. ઈશ્વરના એ વચનો ઇમાનુએલ
ઈશ્વર મારી સાથે છે અને એ વચન મારામાં વધુ પ્રમાણમાં વધતું જાય. ઈશ્વરની હાજરી ઘણા પ્રમાણમાં વધતી જાય મારામાં. માટે મારી સહાય કરો, મારી સહાય કરો પ્રભુ. માને એ પવિત્ર કરતા જાઓ અને આત્માનું નિવાસ સ્થાન વધુ ને વધુ તમે મને બનાવતા જાઓ. તમારી હાજરી મારા પર વધતી જાય માટે મારી સહાય. ઓ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આ તમારા અજાયબ જેવા વચનોથી પ્રભુ અમે આ મહિનામાં ક્રિસમસ તરફ આગળ વધીએ છીએ ત્યારે ઇમેન્યુએલ એ ખરેખર અમારા જીવનમાં સાકાર બને, અર્થપૂર્ણ બને અને વાસ્તવિકતા ઇમેન્યુએલની અમારામાં વધતી જાય માટે અમારી સહાય. અહીં ઉપસ્થિત દરેક વાલાઓને, સ્ટાલિન અંકલને ને બધા જ કુટુંબોને પ્રભુ તમારા આશીર્વાદથી ભરપૂર કરો. તમારો આભાર માનીએ છીએ પવિત્ર આત્મા દેવ. તમે આ વચનો લાવ્યા. એ કોઈ માણસના વચનો નથી, એ તમારા વચનો. અને તમે આપો છો ને તમે સમજાવો છો અને તમે અમારી પાસે શું આત્મિક બાબતોની અપેક્ષા રાખો છો અને માગણી કરો છો એ વચનો દ્વારા તમે અમને આજે બતાવ્યું છે, સમજાવ્યું છે અને તમે અમારા અંતર ચક્ષુઓ ખોલ્યા છે. અમે તમારા હાથોમાં સોંપાઈએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. Amen. Thank you, સાહેબ. દેવ આપણે